નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત રૂપાલા વિવાદથી। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં નારાજગી હજુ પણ છે જ। સોશિયલ મીડિયામાં ચીમકી બાદ તકેદારી વધારવામાં આવી છે। અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઝોન 7ના ઇન્ચાર્જ ડીસીપી વિશાખા ડબરાલ પહોંચ્યા છે। બોપલ સમર્પણ બંગલોઝ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે અને સુરક્ષા વધારવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ તેમણે 2 વખત માફી માંગી, પરંતુ ક્ષત્રિય રાજપૂત સમાજ લડી લેવાના મૂડમાં છે, કારણ કે તેમને માફી મંજૂર નથી। તેમણે ટિકિટ રદ કરાવી છે, પરંતુ પાર્ટીએ નક્કી કરી લીધું છે કે રાજકોટમાં રૂપાલા જ રહેશે ઉમેદવાર અને હવે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। ત્યારે આજે પણ કાર્યક્રમો આપવામાં આવેલા છે। આજે સંકલન સમિતિની પણ બેઠક છે। તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચીમકી જે અપાઈ રહી છે તેને જોતા તકેદારી પણ વધારવામાં આવી છે। અમદાવાદમાં પ્રજ્ઞાબા ઝાલાના ઘર પાસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઝોન 7ના ઇન્ચાર્જ ડીસીપી વિશાખા ડબરાલ ત્યાં પહોંચ્યા છે, જ્યાં બોપલ સમર્પણ બંગલોઝમાં તેઓ રહે છે। ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમદાવાદથી વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, બોપલની અંદર જે સુરક્ષા ગોઠવવામાં આવી છે, આ સિવાય બીજા કયા કયા આગેવાનોના ઘરની બહાર સુરક્ષાનો પહેરો છે? પંકજ, જે રીતે રૂપાલાએ નિવેદન આપ્યું છે અને ત્યારબાદનો વિરોધ છે તે અત્યારે વકરી રહ્યો છે। વિરોધ થમવાનું નામ નથી લેતો। અનેક આગેવાનો દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે અત્યારે સતત વિરોધ થાય છે અને તેના કારણે એક સત્રાણીઓએ છે નિવેદન આપ્યું હતું કે તેઓ વિરોધ કરવા માટે કમલમ જવાના છે। જો કે આજે કમલમ જાય, એમના ઘરેથી નીકળે એ પહેલા જ અમદાવાદના જે બોપલ વિસ્તાર છે અને આ બોપલ વિસ્તારના સમર્પણ બંગલો છે કે જ્યાં અત્યારે પદ્મનીબાનું બેનનું ઘર છે અને ત્યાં તેઓ આવેલા છે, ત્યારે તે ઘરની બહાર નીકળે તે પહેલા જ પોલીસ દ્વારા તેને નજરકેદ છે તે કરી લેવામાં આવ્યા છે। એમના જે પણ આગેવાનોએ નિવેદન આપ્યું હતું કે તેઓ આજે કમલમ જવાના છે, તે તમામ લોકોને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। પોલીસ પણ અહીં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે બંગલાની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે કે તેઓ બહાર ન નીકળે, નજરકેદ કરી લેવામાં આવ્યા છે। સાથે તેઓને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે રીતે નિવેદનો એક પછી એક આવી રહ્યા છે, ત્યારે સમાજના આગેવાનોને પણ સમજાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે કે રાજપૂત સમાજ છે, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે રૂપાલાએ પણ 3 વખત માફી માંગી છે, તો એમને માફ કરી દેવામાં આવે અને આ રોષ છે તે શાંત કરવામાં આવે। પરંતુ અત્યારે પણ તેઓએ જે અંદર બહેનો છે કે જેઓ વિરોધ કરવા માટે કમલમ જવાની હતી, તેઓએ પણ કહ્યું છે કે અત્યારે નજરકેદ કરવામાં આવ્યા છે। હવે આગળનું શું થાય છે, પ્લાનિંગ શું કરે છે, તે પણ એક જોવું રહ્યું। જી વિભુ, આ પહેરો ગોઠવવામાં આવ્યો છે, તેને લઈને ક્ષત્રિય બહેનો સાથે કોઈ વાતચીત થઈ શકી છે? તેમનું શું કહેવું છે? પંકજ, જે રીતે અત્યારે બહેનો છે એ અંદર નજરકેદ છે, તેમને પણ બહાર નીકળવા માટેની પરમિશન આપવામાં નથી આવતી। પોલીસ તેમનો પહેરો કરી રહી છે તેમના ઘર ઉપર, એટલે કે તેઓએ એવું કહ્યું છે કે આજે તેઓ કમલમ જવાના હતા, પરંતુ કમલમ જાય તે પહેલાં જ તેને જે તેનું ઘર છે ત્યાં જ તમામ જે લોકો જવાના હતા તેમને નજરકેદ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે, એટલે કે બહેનો સાથે પણ વાત કરવા માટેનો જવાબ દેવા માટે કોઈને પણ અંદર પરમિશન આપતા નથી, અથવા તો અંદર જે બહેનો છે તેને બહાર નીકળવાની પરમિશન આપતા નથી। એટલે કે અત્યારે હવે આખો દિવસ નજરકેદ રહે છે કે આગામી શું કાર્યક્રમ કરે છે તે પણ એક જોવું રહેશે। વિભુ, બીજા કયા એવા મહિલા આગેવાન છે કે જેમણે આવા નિવેદનો આપ્યા હોય અને પોલીસ તેમના ઘરે પહેરો અથવા નજરકેદ કરવા માટે પહોંચી હોય, બોપલ સિવાય?
પંકજ, અત્યારે તો હાલ પૂરતા 5 બહેનો છે તે અત્યારે બોપલમાં જ છે કે જેઓ કમલમ વિરોધ કરવા માટે જવાના હતા, તે તમામ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેમનો એક વિડીયો છે તે અંદરથી આવ્યો હતો અને તેમાં પણ તેઓએ કહ્યું છે કે અમને અહીં નજરકેદ કરી લેવામાં આવ્યા છે, એટલે બહાર નીકળવાનું મુશ્કેલ બની રહ્યું છે. કમલમ ઉપર તેઓ જવાના હતા, વિરોધ કરવાના હતા, પરંતુ ત્યાં જાય તે પહેલાં જ અત્યારે અમદાવાદનો તો આ એક જ વિસ્તાર એવો છે, સમર્પણ બંગલો, કે જ્યાં અત્યારે પદ્મિની બા અને તેઓની સાથે બહેનો છે તે અહીં બંગલા ઉપર છે અને ત્યાં નજરકેદ કરી લેવામાં આવ્યું છે. એટલે કે હવે તમામ જે બહેનો છે કે જે વિરોધ કરવા માટેની સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવી હતી કે તેઓ કમલમ જવાના છે, પણ કમલમ જાય તે પહેલાં તમામને નજરકેદ કરી લેવામાં આવ્યો છે. સાથે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ રીતે વિરોધ ન કરે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. તો બોપલમાં જે મહિલા આગેવાન છે ક્ષત્રિય રાજપૂત સમાજના, તેમના ઘરની બહાર હાલ પોલીસનો પહેરો જોવા મળી રહ્યો છે. રૂપાલા વિવાદ અંગે બોલ્યા વિજય રૂપાણી. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે. રૂપાલાએ 2 વખત માફી માંગી લીધી છે. તેમણે કહ્યું છે કે મને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે. સાથે જ પરેશ ધાનાણીને લઈને ચાલતી અટકળો પર કહ્યું કે ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, ખરાબ રીતે હારશે. જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ નહીં, કોઈ ભારતીય જનતા પાર્ટીએ 26 ઉમેદવારો જાહેર કર્યા છે અને 26 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે. અમારા સામે કોઈ ચેલેન્જ નથી. ભાજપનો કાર્યકર્તા કમરને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે. નહીં, એ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે. ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે, એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પતશે અને કોઈ પ્રશ્ન ઉભા નહીં રહે. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવાયા. રૂપાલા હટાવો, સ્વમાન બચાવો તેમજ બોયકોટ રૂપાલાના લખાણ સાથેના બેનરો ગ્રીન ચોક, બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયા છે. રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી. અને હવે વાત કરીશું ભાજપના સ્થાપના દિવસની. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ઉજવણી કરી. કુડાસણ ખાતે પંડિત દીનદયાલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર રાજ્યમાં આજે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ભાજપના તમામ આગેવાનો, હોદ્દેદારો સહિત ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. તો આજે ભાજપનો સ્થાપના દિવસ છે, ત્યારે ગાંધીનગરના કુડાસણ ખાતે પંડિત દીનદયાલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ તેમણે આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં આજે ઠેર ઠેર ભાજપના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી થઈ. મંત્રી પરસોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી પાર્ટી સમગ્ર રાષ્ટ્રની અંદર તમામ બુથ સ્તર ઉપર આ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા રાજકોટ મધ્યસ્થ કાર્યાલય ખાતે અમારા સિનિયર આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસ અંગેનો કાર્યક્રમ ઉજવાયો. અને હવે વાત મહાસંગ્રામની. અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર ભારતીય જનતા પાર્ટીનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સી.આર. પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કરતા ભાવુક બન્યા. ભાવુક થતા તેમણે કહ્યું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 182 સીટ ન મેળવવાનું દુઃખ આજે પણ છે. તેથી આ ચૂંટણીમાં કાર્યકર્તાઓને સખત મહેનત કરવા તેમણે આહવાન કર્યું. સાથે જ આ ચૂંટણીમાં 26માંથી 26 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓના વખાણ કર્યા. પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા,
પણ મારું હૃદય રડે છે કે અમે 26 સીટ હારી ગયા. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ. પાટણમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પાટણ પહોંચ્યા હતા. સી.આર. પાટીલના સ્વાગતમાં બાઇક રેલીનું પણ આયોજન થયું. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે તમામ મન અને દુઃખ અણગમા અને ગમા અણગમાને દૂર કરી ભાજપના ઉમેદવારને વોટ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પાટીલે ભરતસિંહ ડાભીનું નામ લઈ ઉમેદવાર સામે નારાજગી હોય તો અમને કહેજો, પણ વોટ પીએમ મોદીને જીતાડવા માટે આપવાનું છે એવું માનીને ઉમેદવારને વોટ આપવાનું લોકોને સૂચન કર્યું. માની લો કે તમારામાંથી કેટલાકને ભરતભાઈનો વિરોધ હોઈ શકે, મતદાતાને હોઈ શકે, પણ એમને કહેજો, તમને હું કહું છું કે એમને કહેજો અને તમને બી કહું છું કે આપણે મોદી સાહેબને જોઈને મત આપવાનો છે. આપણે કોઈ ઉમેદવાર આ 543 સીટ ઉપર નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે અને એને મત આપવાનો છે. આપણા ગમા અણગમા દુઃખ મનદુઃખ આ બધું જ ભૂલી જવું.